અયોધ્યા મંદિરમાંથી આમંત્રણ સ્વરૂપે આવેલી કળશ યાત્રા જીઆઈડીસીમાં પહોંચી હતી। જીઆઈડીસીમાં સાંઈ વાટિકા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। 22 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેના ભાગરૂપે અયોધ્યા મંદિર તરફથી ભારતભરમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। આમંત્રણના ભાગરૂપે અયોધ્યા મંદિર તરફથી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ જિલ્લાઓમાં કળશના સ્વરૂપે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેને લઈને અંકલેશ્વરમાં પણ અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપ મૂકેલું કળશનું ઠેર ઠેર જગ્યાઓ ઉપર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સાંઈ વાટિકા સોસાયટી રહીશો દ્વારા અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપ મૂકેલું કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સોસાયટીના રહીશો અને નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રીરામના કળશ પૂજા અર્ચના કરી સોસાયટીના રહીશોને ધન્યતા અનુભવી હતી અને વધુમાં વધુ લોકો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત આપે એવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આ દ્વારા આમંત્રણ સ્વરૂપ અપીલ કરવામાં આવી હતી। જય શ્રી રામ, ભારત માતા કી જય। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણી સોસાયટીમાં અયોધ્યાથી રામ મંદિર જે આપણે 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ નિમિત્તે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ અને આપણી સોસાયટીમાં આજે આવેલા છે। તો આપણી સોસાયટીના સૌ બહેનો, વડીલો, ભાઈઓ, બહેનો દરેકે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી એ કળશને વધારવા માટે પોતપોતાના પ્રયત્નો કરેલા છે। જ્યારે પોતાના ઘરે કોઈ આજે નવો ઉત્સવ હોય એ રીતે દરેકે પોતાના ઘરને રંગોળીથી સુશોભિત કરેલું છે। તન, મન અને ધનથી દરેક જણ પોતપોતાના કામે લાગી ને આ દિવાળી જેવો ઉત્સવ હોય એવો માહોલ આજે આ સોસાયટીમાં ઊભો કરેલો છે। હું એક સોસાયટીના પ્રમુખ તરીકે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અયોધ્યાથી આવેલા આ કળશને પણ આપણે સોસાયટીમાં સ્વાગત કરીએ છીએ અને આપણે બાંયધરી આપીએ છીએ કે અયોધ્યા જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એમાં આપણે બને એટલો પ્રયત્ન કરીને અયોધ્યા પહોંચીએ અને રામ મંદિરને આપણે બને એટલો તન, મન, ધનથી સહયોગ કરીએ। આપણા સંઘના ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદની બધી જે આપણા સંયોજક ટીમો છે એ બધા ભેગા થઈને અંકલેશ્વર તાલુકા, શહેર, જિલ્લામાં ઘણી મહેનત કરી છે અને આજે એ નિમિત્તે કોસંબડી ગામ ખાતે સાંઈ વાટિકા સોસાયટીમાં આ કળશ આવેલો છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને અમે આજને આ રીતે આ કાર્યમાં સહભાગી થઈએ ભવિષ્યમાં એવી અમે શુભકામના પાઠવીએ છીએ।